બ્રહ્મ સંબંધ મંત્ર એટલે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા સ્વયં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપે નવરત્ન ગ્રંથમાં આપેલ છે. તે શ્લોક બીજો. નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદશય જનૈ. બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. બ્રહ્મ સંબંધનો મંત્ર એ શ્રી ગોવર્ધનનાથજીએ પ્રગટ કરેલ છે. જેવી રીતે ભગવદ્ ગીતા એ જે સંવાદ છે એમાં મર્યાદા ભક્ત એવા અર્જુનને ભગવાન યોગેશ્વરે જે આજ્ઞા કરી, સર્વ ધર્મામ પરિત્યજ્યતે મામેકમ શરણમ વ્રજ, તો એ જે આજ્ઞા કરવી એ પુષ્ટિ પ્રભુનો જેમ આપણી પર કૃપાનો ધોધ વરસ્યો એવી રીતે મર્યાદા પુરુષોત્તમનો અર્જુન ઉપર ધોધ વરસ્યો કહેવાય. પણ એ ધોધ વરસવો એ જુદી વાત છે, પણ એ ધોધમાં સ્નાન થઈ અને પાવન થઈ જવું એ પાછી જુદી વાત છે. કેમ કે જે સંસ્કાર છે વેદોક્ત જન્મો જન્મના, આ જન્મના તો નથી, તો એને તોડવાની વાત આવે તો ભગવાન સ્વયં કહે છે, છતાં પણ ભગવાનને એ કહે છે કે જો હું બધા ધર્મો છોડી દઉં, તમે કહો છો કે સર્વ ધર્મામ પરિત્યજ્યતે મામેકમ શરણમ વ્રજ, તો તમે કહો છો કે હું બધા જ ધર્મો છોડી દઉં, એટલે કે મારે જે નિત્ય ક્રમ છે જીવનનો, એમાં જે હું ગાયત્રીનો જે ત્રિકાળ સંધ્યા જે હું કરું છું એ પણ છોડી દઉં, તો પછી તો જે અત્યાર સુધી જે હતું વેદની અંદર પણ આનો મહિમા છે કે જીવનો આધ્યાત્મિક વિકાસ કરવા માટે ત્રિકાળ સંધ્યા, એમાં ગાયત્રી મંત્ર એ બહુ મોટું પ્રેરક બળ અને બહુ પ્રમેય બળ છે. એના કારણે ધક્કો વાગે છે, આધ્યાત્મિક વિકાસ સતત થયા કરે છે અને છેવટે એક સમય એવો પણ આવે છે કે એ જે સાધન છે એ પણ છોડી દેવું પડે છે. પણ એ સમય આવે ત્યારે એ છોડવાનું આવે, એ જે પળ છે એ પણ બહુ અસહ્ય હોય છે, નાજુક હોય છે. જેમ આપણા પુષ્ટિજીવો, જ્યારે ઠાકોરજીએ સ્વયં આજે જ આવ્યું સર્વોત્તમજીમાં યજ્ઞ કરતા એ નામમાં કે ઠાકોરજી સ્વયં જ્યારે કહેશે કે આ બધા ઇન્દ્ર યાગ છોડી દો અને તમે ગોવર્ધન યાગ કરો, તો તે વખતે ઠાકોરજીએ અંદર ગોકુલનાથજી એટલું સુંદર વર્ણન કર્યું છે કે આપ સાક્ષાત પ્રભુ છો, એટલે આપે બધાના હૃદયમાં પ્રેરણા કરી અને બધાને મનાવી લીધા, એટલે લોકોએ તરત હા પાડી દીધી. અર્જુનની જેમ કોઈ એક્સક્યુઝ નથી કર્યો કે કોઈ ક્વેશ્ચન નથી કર્યો. કેમ એવું થયું કે આ બધા પુષ્ટિ જીવો હતા. કહ્યું ગોકુલનાથજીએ કે આ બધાને લીલામાં અંગીકાર કરાવવાનો છે, જો આ ઇન્દ્રની પૂજા છૂટશે નહીં તો અંતરાય પડશે, લીલામાં કેમ લઈ જઈ શકાશે. પુષ્ટિ પુરુષોત્તમની તો આ કૃપા છે કે આપણે કંઈક અન્યાશ્રય કરીએ તો ચિંતા એ કરીએ, અન્યાશ્રય એ છોડાવે. અદ્ભુત. તો તે વખતે કહ્યું કે આપ જ ઈશ્વર છો, એટલે આપે જ પ્રેરણા કરી, એટલે આપે બધાએ સ્વીકારી લીધું. હવે જે પ્રસંગ આવશે અધૂરો છે, આજે આવતીકાલે આવશે, આવતીકાલે
પણ જ્યારે બહુ જ વરસાદ કરશે પેલો ઇન્દ્ર, ત્યારે વળી પાછી એ જે દ્રઢતા હતી, પ્રભુએ જે આપે કૃપા કરીને હૃદયમાં પ્રેરણા કરાવી હતી, એ પાછી ડગબગી જશે અને વિચારશે કે જો આ ઇન્દ્રનો પર્જન્ય યજ્ઞ ન કર્યો, આ એનું ફળ આવીને ઊભું રહ્યું. એટલે બહુ કઠણ છે આ ભક્તિ માર્ગમાં. જ્યારે પ્રભુ એમ કહી દે કે તમે લોકોએ મને પતિ માન્યો અને તમે દાસી થઈ, હવે તમે વસ્ત્રની માગણી કરો છો, તો હું કહું છું કે વસ્ત્ર લઈ જાઓ તમારા હાથેથી. અને તમે એમ કહો છો કે ના, અમે તો મથુરામાં જઈને કંસને ફરિયાદ કરીશું કે અમે જે સ્ત્રીઓ સ્નાન કરી રહી હતી તો અમારા વસ્ત્રો લઈ લીધા. તો જાઓ કરી લો ફરિયાદ, પણ તમે તપ શેના માટે કર્યું હતું? પતિભાવથી. તમે શું કહ્યું હતું તપના સંકલ્પમાં, જ્યારે પૂજા શરૂ કરી કાત્યાયની, ત્યારે કે અમે તમારી દાસી થઈને રહીશું. હવે તમે જો આ તપ પૂરું કરી લીધું, આજે હું આજે જ આવ્યો છું, હવે હું કહું છું કે મારી દાસી છો, તો હું કહું એમ કરો. હંમેશા દાસીએ તો સ્વામીની આજ્ઞામાં રહેવું જોઈએ. પણ તમે તો અવળી વાત કરો છો, કંસને મારી ફરિયાદની વાત કરો છો. મને કંઈ કંસનો ભય નથી. ત્યારે જ્યારે આ વાત કરી સિદ્ધાંતની કે તમે તો સેવક થવા માટે કર્યો છે આ વ્રત, તમે અમને પતિ તરીકે અંગીકાર કરવા માટે કર્યું છે આ વ્રત, અને હવે તમે આ લોકસંકોચ લોકલાજ રાખો છો. એ વખતે તેમણે લોકલાજ છોડી બહાર આવ્યા, ગુપ્તાંગ ઢાંકીને. પછી પણ કહ્યું કે હજી આગળ આવો ને લઈ જાઓ એમ કરીને. પણ એ પાછો ભાવ એનો એવો છે, ગર્ગ સંહિતામાં આવશે કે આ બધી જ જનક રાજાની મિથિલાવાસીની સ્ત્રીઓ હતી, બહુ જ્ઞાની હતી, પણ છતાંય લોકવાદ લોકલાજ છોડી શકી નહોતી, એટલે આ લીલા કરી હતી. એવું આવશે ગર્ગ સંહિતા. પણ આપણે મૂળ પ્રસંગ એવો છે કે પ્રભુની જ્યારે સંપૂર્ણ કૃપા થવાની હોય ત્યારે જ બધું છોડવાનો વખત આવે. બંધન દોરી છોડી છે, ભવસાગરને પાર જતા અમે બંધન દોરી તોડી છે, છોડી છે. આ નાવને છોડી છે, આ સાધનને છોડ્યું છે. એ જે પળ છે, એ પળ બહુ દુર્લભ છે, એમાં જ કસોટી થાય છે. પણ પ્રભુની કૃપાથી પાર ઉતરાય છે. એટલે અર્જુને પણ કહી દીધું કે મને ડર છે, જો હું આ બધું છોડી દઈશ તો મારો મોક્ષ નહીં થાય. સાક્ષાત મોક્ષના પ્રગટ કરનારા પ્રભુ એમ કહે છે કે હું તને કહું છું કે આ બધું છોડી દે, પણ જો ભય અને હોવો જ જોઈએ, કેમ કે સારા માટે છે. સારા ઉદ્દેશથી કરેલા અત્યાર સુધીના કર્મનો કોઈ એક સેકન્ડમાં છોડવાનું કે કેમ છોડી દેવાય? એ ન છોડવા માટેનો ભાવ થવો એ કંઈ ખરાબ નથી, પણ છોડવું જ નહીં. એ પછી છેક આવી ગયેલો, કિનારે આવી ગયેલું વાહન ડૂબી ગયા બરોબર છે. એટલા માટે જ આજે બ્રહ્મ સંબંધ મંત્રની અંદર જેમ ભગવદ્ ગીતામાં અર્જુનને ભગવાને સમજાવી દીધા કે ના, તને કોઈ જ પાપ નહીં લાગે, તને કોઈ જ મોક્ષ માર્ગમાં અટકાવ નહીં થાય. અને વચનો કોના હતા? યોગેશ્વર પ્રભુના. એટલે કર્ણમાં ગયા અને તેની સાથે જ એમણે બધા જ ધર્મોનો આખો મીચીને ત્યાગ કર્યો અને પછી એ સરેન્ડર થઈ ગયા. અને ત્યારે જ એમને ભગવદ્ ગીતા એ ફલિત થઈ. એમ પુષ્ટિ માર્ગમાં પણ જે કોઈ પણ આ બ્રહ્મ સંબંધનો મંત્ર છે, એમાં ગોવર્ધનનાથજીનો આ જ ભાવ છે કે તમારે અમારા ઘરમાં આવવું છે, અમારી પત્નીઓ થઈને રહેવું છે, તો પછી તમારે અન્ય જ સરેન્ડર કરવું પડશે. પછી અન્ય તમે દેવી દેવતાઓને માનવા જશો તો પછી તમને કેવી રીતે અમે સ્વીકારીશું? અમે ક્યારે સ્વીકારી શકીએ? પતિ પોતાની પત્નીને ક્યારે સ્વીકારે? કે જ્યારે પતિને જ સ્વામી માને. અને બધાના જો મહત્વ રાખવા લાગે, બધાને જો નમવા લાગે, જેવું પતિને નમે છે એવી રીતે, તો પતિ એને કેવી રીતે સંતુષ્ટ થાય એનાથી? એટલે આ માર્ગ નિરાળો છે. આ માર્ગ પતિભાવનો માર્ગ છે. આમાં બીજા બધા માર્ગની જેમ બધાય દેવતાઓને નમવાનું અને બધાય દેવતાઓને થોડું થોડું પૂજવાનું અને બધાય દેવતાઓનું થોડું થોડું મન રાખવાનું, એવો આ માર્ગ નથી. એટલે જ મહાપ્રભુજીએ શરૂઆતમાં જ સામેથી જ લીલા કરી આપે કે જે સ્વરૂપો આયા આપની પાસે 4, એમાંથી 3 સ્વરૂપોને આપે ન સ્વીકાર્યા. એ આપે પ્રમાણ કહી દીધું આપના બાળક વૈષ્ણવોને કે તમારો વાળ વાંકો નહીં થાય, તમે નિશ્ચિંત થઈ જજો. પણ જો તમે એમને નહીં છોડો, ઘરમાંથી સેવામાં પરાણે પણ તમે ઘરમાં રાખશો આ સ્વરૂપોને, તો અમારા પૂર્ણ પુરુષોત્તમ તમારો અંગીકાર નહીં કરે. ભલે તમારી લૌકિક ગતિ નહીં થાય, પણ ત્યાં શુદ્ધ પુષ્ટિ લીલામાં તમારો અંગીકાર તો નહીં જ કરે. એટલે આ સેવા રીતિ પ્રીતિ વ્રજ જનકી નિજ જન હિત પ્રગટાય. નિજ જન એટલે જે લીલાના છે એના માટે જ છે આ. એટલે બ્રહ્મ સંબંધના મંત્રમાં જે કંઈ પણ છે એ સમર્પણ છે. એ આ જ કારણથી છે
કે હવે એમને ક્યાંય આશ્રય કરવાનો નથી, એક આશ્રય કરવાનો છે, પછી એમને કોઈ જીવનમાં ક્યાંય વિટંબણા આવવાની નથી. પછી એમના જીવનમાં એક જ પરણો હું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો ભય ટાળ્યો. આ ભય ગયા પછી પતિ સમર્થ મળી જાય, માથે 1000 હાથ વાળો, એ પછી કેવી રીતે પાછો પડે? તો એ ભાવ સાથે આજના બ્રહ્મ સંબંધનો સત્સંગ અહીંયા વિરામ પામે છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, ગોવિંદ ઘાટ કી જય, બ્રહ્મ સંબંધ મતલબ જય હો.